વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 11 આર્ટ્સના તમામ વિષયની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું। ચેપ્ટર વાઇઝ ગુણભાર તમને આપીશું અને ખાસ વિદ્યાર્થીઓને એક મૂંઝવણ છે કે પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એમાંથી 30% કઈ રીતે પૂછાશે અને જે દ્વિતીય પરીક્ષા માટેનો અભ્યાસક્રમ છે એમાંથી 70% કઈ રીતે પૂછાશે। તો એક ગુણભાર પણ હું તમને ડિવાઈડ કરીને આપી દઈશ। ઘણા વિદ્યાર્થીઓ પણ કોમેન્ટ કરતા હતા કે અગાઉ પણ પ્રથમ પરીક્ષામાં એવું કીધું હતું કે ભાઈ 1 થી 6 ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં રહેવાના છે, પણ 7 ચેપ્ટર પૂછી ગયા હતા, એટલે કે અભ્યાસક્રમ પૂરો પૂછાયો હતો। તો આ વખતે પણ શું આવું થઈ શકે છે એની પણ આપણે ચર્ચા કરતા રહીશું। દરેક વિષય વાઇઝ ચર્ચા કરીશું, એટલે તમારે જે તે સબ્જેક્ટનો વિષય હો રાખેલો 11મા ધોરણમાં એ સબ્જેક્ટનો વિડીયો આની અંદર એક જ વિડીયોની અંદર આપવાનું છે। અને નીચે તમને જે આવે છે ડિસ્ક્રિપ્શન બોક્સ એની અંદર પણ તમે જોઈ શકશો કે વિષય વાઇઝ તમને અલગ અલગ ભાગ પડેલા જોવા મળશે। ત્યાં આગળ પણ તમે ક્લિક કરી અને આસાનીથી તમારા જે તે સબ્જેક્ટનો વિડીયો જોઈ શકો છો અને એની લિંક પણ શેર કરી શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ ભૂગોળ વિષયથી। તો ભૂગોળ વિષયનું અહીંયા દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે। હવે આની અંદર આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર તમને અહીંયા આપેલા છે। તો આ તો જે હેતુલક્ષી કહેવાય, એટલે 50 માર્ક્સનું તમારે પ્રશ્નપત્ર આવવાનું છે। સમય તમારો 2 કલાકનો રહેવાનો છે। હવે આપણે ગુણભાર જો અહીંયા આપેલા છે એના ઉપર ખાસ તમારે ફોકસ કરવાનું છે। તો અગાઉ આપણે પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ હતો એ ચેપ્ટર નંબર 1 થી 6 હતા। કેટલા હતા? ચેપ્ટર 1 થી 6 હતા અને એક ચેપ્ટર તમારે પૂછાણો તો 15મું ચેપ્ટર। આ ખાસ યાદ રાખજો, 1 થી 6 ચેપ્ટર અને 15 ચેપ્ટર જે હતા એ આપણા પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમના હતા। તો અહીંયા જે હું તમને કહું છું કે 1 થી 6 અને 15 નંબરના જે ચેપ્ટર છે એમાંથી તમારે 30 ગુણનું પૂછાશે। કેટલા ગુણનું? 30 ગુણનું પૂછાશે અને એના ગુણભાર તમે જોઈ શકો છો આપેલા છે। કોઈમાંથી 2 ગુણનું, 2 3 3 2 3 ગુણનું એવું રીતે પૂછાય છે। તો એ પાર્ટ ઉપરથી તમારે સમજી શકાય છે 30% એટલે કે તમારે પૂછાવાનું છે, બરાબર ને? અને બાકીનું 70% એટલે કે 20 ગુણનું તમારે આ પાર્ટોમાંથી પૂછાશે। ચેપ્ટર નંબર 1 થી 6 ખાસ વિદ્યાર્થી મિત્રો, 1 થી 6 અને 15મું ચેપ્ટર જે છે એ તમારે 2 માર્ક્સનું દરેક ચેપ્ટરમાંથી 3 માર્ક્સનું રહેવાનું છે। જેમ કે ચેપ્ટર 1માં તમે જોઈ શકો છો તો કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે। ચેપ્ટર 2માં પણ 2 માર્ક્સ છે। ચેપ્ટર 3માં પણ 2 માર્ક્સનું પૂછાવાનું છે। ચેપ્ટર 4માંથી તમારે 3 માર્ક્સનું પૂછાવાનું છે। ચેપ્ટર 5માંથી તમારે 3 માર્ક્સનું છે। ચેપ્ટર 6માંથી 3 માર્ક્સનું છે અને ચેપ્ટર જે 15 છે એમાંથી પણ તમારે 2 માર્ક્સનું પૂછાવાનું છે। હવે બાકીના ચેપ્ટર કયા કયા છે? તો બાકીના તમે ચેપ્ટર જોઈ શકો છો 7 8 9 10 11 અને 12। 7 થી લઈ અને 12 સુધીના જે ચેપ્ટર છે એમાંથી તમારે 30 ગુણનું પૂછાવાનું છે અને એક ચેપ્ટર તમારે 17મું આ વખતે આવવાનું છે। ખ્યાલ આવે છે ને? જે નકશાનું છે, સ્થળના નકશા। તો આ ચેપ્ટર 7 થી 12 અને 17 ચેપ્ટર તમારે દ્વિતીય પરીક્ષાની અંદર છે અને એની અંદર તમારે 30 ગુણનું પૂછાશે। હવે એના તરીકેના ગુણભાર તમે જોઈ શકો છો કે ચેપ્ટર 7માંથી 6 ગુણનું છે। ચેપ્ટર 8માંથી પણ 6 ગુણનું છે। ચેપ્ટર 9 જે છે એમાંથી 5 ગુણ છે। ચેપ્ટર 10 છે એમાંથી 5 ગુણ છે। ચેપ્ટર 11 છે એમાંથી 4 ગુણ છે અને ચેપ્ટર જે 12 જલાવરણ છે એમાંથી તમારે 3 ગુણનું પૂછાવાનું છે। તો આવી રીતે તમારે તૈયારી કરવાની છે। જો અહીંયા સ્પષ્ટ લખેલું છે કે જૂનથી જાન્યુઆરી સુધીનું રહેશે, પણ જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમમાંથી 30% અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીમાં 70% અભ્યાસક્રમ આવશે, જે આપણા બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની છે। હવે તમારું પ્રશ્નપત્ર કઈ રીતે આવશે? વિભાગ વાઇઝ આપણે જોઈએ તો જો વિભાગ તમારે જે એ છે, વિભાગ એની અંદર તમારે કુલ 1 થી 10 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો રહેશે, એટલે કે વિકલ્પો પૂછાશે। તો 10 ગુણના વિભાગ એની અંદર 10 વિકલ્પો પૂછાશે, એટલે કે વિભાગ એ તમારે ક્લિયર થઈ ગયો। હવે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર તમારે શું પૂછાશે? તો એની અંદર તમારે 5 ગુણના ટૂંકા એક એક વાક્યના પ્રશ્નો પૂછાશે, એટલે કે 5 પ્રશ્નો પૂછાશે અને 5 ગુણ છે ટૂંકા પ્રશ્નો। વિભાગ સી ની અંદર તમારે 2 ગુણના પ્રશ્નો પૂછાશે અને જેની અંદર જનરલ વિકલ્પ આ વખતે મળેલો છે અને કુલ ગુણ છે 6 ગુણ, એટલે કે કોઈ 4 પ્રશ્ન આપેલા છે અને 4માંથી તમારે કોઈ પણ 3 લખી દેવાના છે, ખબર? 4 આપેલા હોય અને કોઈ પણ 3 જે આવડે એ તમે લખશો એટલે 6 ગુણ તમને મળી જશે। એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી ની અંદર પણ 4 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી 3 પ્રશ્નો લખવાના છે, 3 તરી 9 એટલે કે 3 ગુણના પ્રશ્નો પૂછવાના છે। સેક્શન ડી તમારે, વિભાગ ડી તમારે 9 ગુણનો છે અને વિભાગ ઈ તમારે જે છે એ 20 ગુણનો છે, એટલે કે એમાંથી 6 પ્રશ્નો મોટા આપેલા છે 4-4 ગુણના અને 6 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી 4 લખવાના છે, એટલે કે 5 ચોક 20, એટલે કે આ તમારે 5 ગુણનો પ્રશ્ન છે। સેક્શન ઈ તમારે કેટલા ગુણનો આવશે? 5 ગુણનો આવશે। જો અહીંયા લખેલું છે દરેકનું 5 ગુણ, પહેલા 4 ગુણનો આવતો હતો પણ હવે એનો 5 ગુણ તમારે કરી નાખે છે, એટલે કે વિભાગ ઈ તમારે 5 ગુણનો રહેશે અને
જેમાં 24 થી 29 નંબરના પ્રશ્નો રહેશે। જે મોટા પ્રશ્નો આપણે કહીએ છીએ 6 આપેલા હશે એમાંથી કોઈ પણ 4 લખવાના છે। તો ભૂગોળની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે। હજી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ ઇતિહાસ વિશેની બ્લુપ્રિન્ટ। તો ઇતિહાસની અંદર પણ તમે જોઈ શકો છો તમારે આપણે ગુણભાર જોવાનું છે ચેપ્ટર વાઇઝ। તો ગુણભાર તમે જોઈ શકો છો કે આપણે કયા કયા પાર્ટો જે હતા। તો આની અંદર તમે જોઈ શકો છો તમારે ચેપ્ટર નંબર જે ખાસ 1 થી 8 જે પાર્ટ હતા એમાંથી તમારે 30 ગુણનું પૂછાશે। પાર્ટ 1 થી 8 જે છે એમાંથી 30 ગુણનું 20 ગુણનું 20 ગુણનું પૂછાશે, કારણ કે 30% એટલે કે 20 ગુણનું પૂછાશે। પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે। અને બાકીના ચેપ્ટર તમે જોઈ શકો છો તો કે બાકીના કયા રહ્યા તો કે બાકીના ચેપ્ટર તમારે 9 થી જે 13 છે એમાંથી તમારે પૂછાવાનું છે 30 ગુણનું। તો આ 9 થી 13 માંથી 30 ગુણનું અને 1 થી 8 માંથી કેટલા ગુણનું 20 ગુણનું। હવે આની અંદર તમે જુઓ દરેક ચેપ્ટરનું જે આ પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે ને જે પાર્ટ છે ને એમાંથી 2-2 ગુણનું જ પૂછાય છે, એટલે દરેક પાર્ટમાંથી 2-2 ગુણનું છે। પણ ચેપ્ટર તમે જુઓ 9 છે એમાંથી 6 ગુણનું, ચેપ્ટર 10 છે એમાંથી 7 ગુણ, ચેપ્ટર 11 છે એમાંથી 7 ગુણ, ચેપ્ટર 12 છે એમાંથી 7, ચેપ્ટર 13 છે એમાંથી 7। એટલે પહેલાં તમારે શું કરવાનું તો પહેલાં તમારે જે આ ચેપ્ટર 9 થી 13 છે એની ખાસ તૈયારી કરી દેવાની, કારણ કે એમાંથી વધારે પૂછવાનું છે। બાકીનું તમને ઓલરેડી પુનરાવર્તન રિવિઝન કરવાનું છે એટલે આપણને આવડી જશે। હવે તમારું પ્રશ્નપત્ર કેવું આવશે તો ઇતિહાસની અંદર જોઈએ તો એનું પણ તમે પ્રશ્નપત્ર વિભાગ એમાં તમારે 10 માર્ક્સના 10 MCQ વિકલ્પો પૂછાવાના છે, બરાબર ને। એના પછી તમે જુઓ તો 11 થી 15 એટલે કે 5 ગુણના ટૂંકા પ્રશ્નો પૂછાવાના છે। પછી 2-2 ગુણના જે પ્રશ્નો કહેવાય દરેકના 2 ગુણ છે એવા તમારે પ્રશ્નો કેટલા તો કે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે। પૂછાશે કેટલા 16 થી 27 ગણીએ એટલે 7, 10 પૂછાશે, 10માં તમારે કેટલા લખવાના છે જો 16, 17 એટલે 4, 5 ને 7 12 પ્રશ્નો પૂછાશે। 12 માંથી તમારે કોઈ પણ 9 લખવાના છે અને 18 ગુણ તમને મળી જશે। એટલે કે 2 ગુણના ખાસ તમારે ઇતિહાસમાં તૈયાર કરવાના રહેશે, બરાબર ને। એના પછી વિભાગ ડીની વાત કરીએ તો 3 માર્ક્સના પ્રશ્નો છે। એમાં પણ 28 થી 32, 28, 29, 30, 31, 32 5 પ્રશ્નો હશે ને 5માંથી કોઈ પણ 3 લખવાના છે, જેના ગુણભાર છે વિભાગ ડીનો 9 ગુણ, 3 ગુણના પ્રશ્નો। અને ઇતિહાસની અંદર મોટા પ્રશ્નો ઓછા પૂછાય એવું કહી શકાય, કારણ કે 33, 34 અને 35 3 પ્રશ્નો આપેલા હશે ને 3માંથી કોઈ પણ 2 લખવાના છે અને 4-4 ગુણના જે પ્રશ્નો પૂછાય છે સેક્શન ઈ ની અંદર, જેનો ગુણભાર છે 8 ગુણ। જો ઇતિહાસમાં પાછા 4 ગુણનો વિભાગી આવશે અને ભૂગોળમાં કેટલા ગુણનો આવે છે 5 ગુણનો આવે છે। તો ઇતિહાસમાં તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે ફિલોસોફી તત્વજ્ઞાનની વાત કરીએ તો તત્વજ્ઞાનની અંદર તમે અહીંયા ચેપ્ટર જોઈ શકો છો। તત્વજ્ઞાનના ખાસ ચેપ્ટર તમારે અલગ રીતે છે કે ચેપ્ટર 1, 2 જો ચેપ્ટર 1, 2 અને 3, ચેપ્ટર 1, 2, 3 અને ચેપ્ટર જે તમારે 6 છે એ તમારે પ્રથમ પરીક્ષામાં હતા। એના પછી તમે ચેપ્ટર જુઓ તો ચેપ્ટર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 7 આ તમારે સેકન્ડ એક્ઝામના છે। અને આ ઓલ ઓવર જોવા જઈએ તો આની અંદરથી તમારે પ્રથમ પરીક્ષાનો જે પાર્ટ હતા એમાંથી 20 ગુણનું અને બીજા પરીક્ષાના પાર્ટમાંથી 30 ગુણનું પૂછાવાનું છે। અને દરેકનું ગુણભાર તમને આપેલું છે, બ્લુપ્રિન્ટ તમે ઓલરેડી આ ડાઉનલોડ કરી નાખી હશે, આપણી લિંક હું આપી દઈશ એના ઉપરથી। હવે આપણે પ્રશ્નપત્ર કેવું આવશે તો સેકન્ડ એક્ઝામનું પ્રશ્નપત્ર એની અંદર પણ વિભાગ એની અંદર 10 વિકલ્પો આવશે, વિભાગ બી ની અંદર 1-1 ગુણના 5 ટૂંકા પ્રશ્નો આવશે, વિભાગ સી ની અંદર તમારે 14 ગુણનું છે એટલે કે 7 પ્રશ્નો આવશે। કેટલા આવશે 7, 16 થી 25 ક્રમાંકના પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 7 તમારે લખવાના રહેશે। અને વિભાગ સી તમારે 14 ગુણનો છે, વિભાગ ડી તમારે 9 ગુણનો છે, એમાં પણ 26 થી 30 તમે જોઈ શકો છો, કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે। અને વિભાગ ઈ તમારે 12 ગુણનો છે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકનો 4 ગુણ છે, 30 થી 34 નંબરના પ્રશ્નો આપેલા હશે। એના પછી તમે જોઈ શકો છો હિન્દી પ્રથમ ભાષા જે છે તો એના માટેનું જે અહીંયા બ્લુપ્રિન્ટ આપેલી છે, પણ આપણે હિન્દી જે પ્રથમ ભાષા આપણે નથી, આપણે સેકન્ડ ભાષા છે એટલે આપણે આ બ્લુપ્રિન્ટ તમારા માટે કામની નથી। ચલો આગળ જોઈએ અર્થશાસ્ત્ર વિષયની। તો અર્થશાસ્ત્રની અંદર તમે જોઈ શકો છો દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર છે। તો એની અંદર ગુણભાર જોઈએ, ચેપ્ટર વાઇઝ આપણે ગુણભાર અહીંયા આપેલા છે। તો ચેપ્ટર ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ કે ચેપ્ટર જે 6 છે બજારથી લઈ અને 9, 6, 7, 8, 9 આ ચેપ્ટરમાંથી તમારે 30 ગુણનું પૂછવાનું છે, એટલે કે વધારે પૂછાશે। બજારમાંથી 10 ગુણનું, ભારતીય અર્થતંત્રમાંથી 10 ગુણનું પૂછવાનું છે। આ 2 પાર્ટમાંથી જ 20 ગુણનું થઈ જાય છે। એના પછી આ 2માંથી તમારે પૂછવાનું છે 9 અને 6 ગુણનું। તો આવી રીતે 30 ગુણનું થશે જનરલ વિકલ્પ સાથે। અને આની અંદર અર્થશાસ્ત્રના ખ્યાલો છે એમાંથી 2 ગુણનું છે,
આ ચેપ્ટરમાંથી પણ 2 ગુણનું છે, આમાંથી પણ 4 ગુણનું છે અને ચોથામાંથી પણ 3 ગુણનું છે અને પાંચમામાંથી પણ 3 ગુણનું છે. તો આવી રીતે તમે તૈયારી કરી શકો છો. હવે પ્રશ્નપત્ર જોઈએ તો વિભાગ એ ની અંદર પણ તમારે 10 વિકલ્પો આવશે, દરેકમાં આવે છે એ જ રીતે છે. અર્થશાસ્ત્રમાં વિભાગ બે ની અંદર પણ 5 પ્રશ્નો આવશે 1-1 ગુણના. વિભાગ સી ની અંદર તમારે 10 ગુણનું છે. વિભાગ સી ખાસ ધ્યાન રાખજો, વિભાગ સી 2-2 ગુણના પ્રશ્નો છે, એ 5 લખવાના છે, કોઈ પણ 7માંથી 10 ગુણના છે. સેક્શન ડી તમારે 15 માર્ક્સનો છે અર્થશાસ્ત્રની અંદર, જેમાં કુલ 7 પ્રશ્નોમાંથી ગમે તે 5 જ લખવાના છે અને વિભાગ ઈ તમારે છે એ ખાસ કોઈ પણ 2 જ પ્રશ્નો લખવાના છે અને વિભાગ ઈ તમારે 5 ગુણનો રહેશે, એટલે કે 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે. એના પછી આપણે સમાજશાસ્ત્રની સોશિયોલોજીની વાત કરીએ તો સોશિયોલોજીની અંદર ચેપ્ટર તમને આપેલા છે. ખાસ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ચેપ્ટર નંબર 5 અને 6 તમે તૈયાર કરો તો 35 ગુણ થઈ જાય છે. થઈ જાય છે ને? ચેપ્ટર 5મું અને 6ઠું જ તૈયાર કરો, 35 ગુણ. તો પાસ થવું હોય તો એના માટે એકદમ ઈઝી છે. 5મું અને 6ઠું તૈયાર કરી નાખો, પાસ થઈ જશો આરામથી. તમે ઇઝીલી પાસ થઈ જશે, સારી રીતે પાસ થઈ જશો, સારા ગુણ આવી જશે. એટલે ચેપ્ટર 1માંથી 3, ચેપ્ટર 2માંથી 4, ચેપ્ટર 3માંથી 4, ચેપ્ટર 4માંથી 4. બાકી હવે તમે જુઓ તમારે ખાસ કયા તો કે ચેપ્ટર 5મું અને 6ઠ્ઠા ઉપર તૂટી પડો ને, આખો તૈયાર કરી નાખો. ખૂબ સારા છે. જનરલ વિકલ્પ સાથે તો એમાં મળી જાય છે તમને કેટલા 30 ને 35 ગુણનું થઈ જાય છે. ઓકે, બરાબર. તો હવે આનું પ્રશ્નપત્રનું પરિરૂપ સમજીએ તો એની અંદર પણ વિભાગ એની અંદર 10 MCQ આવશે. વિભાગ બી ની અંદર 1-1 ગુણના 5 પ્રશ્નો આવશે. વિભાગ સી ની અંદર 4 પ્રશ્નો આવશે 2-2 ગુણના, કોઈ પણ 4 જ લખવાના છે. 16 થી 21 આપેલા હશે. સેક્શન ડી ની અંદર તમે જોશો તો 15 માર્ક્સનું છે. વિભાગ બી તમારે આમાં 15 ગુણનું છે, જેમાં તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે 3-3 ગુણના. અને વિભાગ એ ની અંદર તમે જોઈ શકો છો 29 થી 32 નંબરના 3 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. 4 ગુણના પ્રશ્નો છે, 4 તરી 12 ગુણ થઈ જશે. એના પછી રાજ્યશાસ્ત્રની વાત કરીએ તો રાજ્યશાસ્ત્ર સબ્જેક્ટની અંદર તમે જોઈ શકો છો તો એની અંદર ખાસ તમારે જે ચેપ્ટર છે 5 ચેપ્ટરથી લઈ અને 8 ચેપ્ટર એ તમારે દ્વિતીય પરીક્ષાના છે અને આગળના જે ચેપ્ટર 1 થી 4 છે એ તમારે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે. એમાંથી તમે 4, 4, 8, 4, 4, 16 ગુણનું પૂછાવાનું છે અને જ્યારે આમાંથી તમે જોઈ શકો છો બાકીનું આમાંથી પૂછાવાનું છે. એટલે આવી રીતે તમે તૈયારી કરો. પ્રશ્નપત્ર એમની અંદર પણ તમે જો 10 માર્ક્સના તમારે વિભાગની અંદર MCQ આવશે. 5 ગુણના તમારે 1-1 વાક્યના પ્રશ્નો વિભાગ બી ની અંદર આવશે. સી ની અંદર તમે જુઓ છો તો 5 પ્રશ્નો લખવાના છે, 2-2 ગુણના, કુલ 10 ગુણ છે. વિભાગ ડી ની અંદર તમે જોઈ શકો છો 15 માર્ક્સનું છે, જેની અંદરથી 5 પ્રશ્નો લખવાના છે 3-3 ગુણના. 21 થી 24 થી 31 પ્રશ્નો આપેલા હશે ક્રમાંક, એમાંથી 5 જ લખવાના છે, 15 ગુણ મળી જશે. વિભાગ એ ની અંદર તમે જોઈ શકો છો 32 થી 34 છે, એની અંદર પણ કોઈ પણ 2 જ પ્રશ્નો લખવાના છે, 5 ગુણનો પ્રશ્ન છે અને 10 ગુણ તમને મળી જશે. તો આની PDF ફાઇલ તમે ડાઉનલોડ કરી નાખો અને આપણી ચેનલ ઉપર IMP પ્રશ્નો ટૂંક જ સમયની અંદર 1-2 દિવસની અંદર શરૂ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અને બાકી રહેલા જે મનોવિજ્ઞાનની બ્લુપ્રિન્ટ નથી આવી એની પણ તમને મળી જશે. આપણી ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર તમે નજર રાખતા રહેજો. જય હિન્દ, જય ભારત.